મિત્રો, આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આખું ચેપ્ટર ઓલમોસ્ટ તમે આગળ ભણેલા જ છો. અહીંયા થોડુંક ડિટેલ છે સૂત્રો સહિત. પ્રકાશશાસ્ત્ર છે એના મૂળભૂત 3 પ્રકારો છે. એક કિરણ પ્રકાશશાસ્ત્ર, એમાં પ્રકાશને કિરણ સ્વરૂપે એટલે કે સીધી રેખામાં ગતિ કરે એવા કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પછી વિભાજન આવી ઘટનાઓની સમજૂતી આપીએ છીએ. બીજું છે તરંગ પ્રકાશશાસ્ત્ર, એ આના પછીનું ચેપ્ટર છે. એમાં પ્રકાશ તરંગ સ્વરૂપે વર્તે એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે અને 3 પ્રકાશીય ઘટનાઓ એમાં પણ સમજાવવાની છે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. એ પછી ત્રીજો પ્રકાર છે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. એમાં પ્રકાશ કણ સ્વરૂપે એટલે ફોટોન સ્વરૂપે વર્તે એવા કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવાની છે. એ એના પછીનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાં આપણે કિરણ પ્રકાશશાસ્ત્રની ચર્ચા કરવાની છે. હવે આ પરાવર્તનનો જે વિભાગ છે એ હવે ડિલેટેડ પોર્શન છે. તો આપણે વક્રીભવનથી શરૂઆત કરીએ છીએ. તો વક્રીભવનની ડિટેલ માહિતી આપણે આપવાની છે. તો મિત્રો, પરાવર્તનમાં એના એ જ માધ્યમમાં પ્રકાશ પરાવર્તિત થતો હોય. વક્રીભવનમાં એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. તો પહેલું માધ્યમ છે એ ધારો કે હવા અથવા શૂન્યાવકાશ છે, અને બીજું માધ્યમ છે એ ધારો કે કોઈ કાચ અથવા પાણી એવી કોઈ સપાટી છે. હવે આ બંને માધ્યમોને અલગ કરતી સપાટી છે આ સપાટીને દોરેલો લંબ છે. હવે આ આપાત કિરણ છે. કિરણ જ્યારે બંને માધ્યમોને અલગ કરતી સપાટી પર આપાત થાય ત્યારે એનું અંશતઃ પરાવર્તન થાય છે અને અંશતઃ વક્રીભવન થાય છે. એટલે કે એનો અમુક ભાગ એના એ જ માધ્યમમાં પાછો ફરે છે અને થોડોક ભાગ માધ્યમ બદલીને બીજા માધ્યમમાં પ્રવેશે છે. હવે આ જે આપાત કિરણ છે એણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ કહેવાય છે. એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે આઈ કહેવાય છે. પરાવર્તન કોણ પણ એટલો જ હોય છે. એ પરાવર્તનનો નિયમ છે. તો આ જે કિરણ પરાવર્તિત થાય અમુક અંશે એ એટલા જ ખૂણે થાય છે. હવે જો આપાત કોણ 0 ના હોય અને 90 ડિગ્રી ના હોય, એ બેની વચ્ચે હોય. જો આપાત કોણ 0 હોય તો કિરણ આમ જ જાય, તો સીધું કોઈ પણ વળ્યા વગર સીધું જતું રહે. અને 90 ડિગ્રી આપાત કોણ હોય તો એ સપાટીને સમાંતર આમ જાય, તો પણ અંદર બીજા માધ્યમમાં પ્રવેશે નહીં. તો એ સિવાયનો કોઈ આપાત કોણ આપણે લઈએ 0 થી 90 ડિગ્રીની વચ્ચેનો, તો એનું અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન થાય. અને એ બંને માધ્યમોને અલગ કરતી સપાટી આગળથી વળી જાય. આની ઓરિજિનલ દિશા આમ હતી, ત્યાંથી એ આમ એની દિશા બદલાઈ ગઈ, તો આ ઘટનાને વક્રીભવન કહેવાય છે. આ જેવું માધ્યમ એ અનુસાર આ જે કિરણ છે એ કાં તો લંબ તરફ વળે અથવા તો લંબથી દૂર તરફ વળે. એ કઈ બાજુ વળે એનું ડિટેલ આપણે કરવાનું છે પછી. તો આ જેમ આપાત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કીધો આઈ, એવું આ વક્રીભૂત કિરણ છે એણે લંબ સાથે બનાવેલો ખૂણો હોય એને વક્રીભૂત કોણ કહેવાય છે. એંગલ ઓફ રિફ્રેક્શન એટલે આર કહેવાય છે. પરાવર્તનને રિફ્લેક્શન કહેવાય, વક્રીભવનને રિફ્રેક્શન કહેવાય છે. ઓકે, આ જાણવા માટે છે. તો આ વક્રીભૂત કોણ આર છે. હવે વક્રીભવન માટેના સ્નેલ નામના વૈજ્ઞાનિકે નિયમો આપેલા છે. પહેલો નિયમ છે કે આપાત કિરણ, પછી આ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આ બંને માધ્યમોને અલગ કરતી સપાટીને દોરેલો લંબ
એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એટલે આમ કિરણ આપાત થઈને વક્રીભૂત થઈને આમ બહાર ના નીકળે, એના એ જ સમતલમાં વક્રીભૂત થાય. બીજો છે, બે માધ્યમ માટે આપાત કોણની સાઇન એટલે સાઇન ઓફ આઈ અને વક્રીભૂત કોણની સાઇન એટલે સાઇન ઓફ આર, એ બંનેનો ગુણોત્તર અચળ રહેશે. તો એ જે ગુણોત્તર છે સાઇન આઈ અપોન સાઇન આર, એ ગુણોત્તર અચળ રહે. એ અચળાંકને માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહેવાય છે. માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક. આવું N21 લખ્યું હોય એટલે આગળ લખ્યું હોય જેનું હોય એનો વક્રીભવનાંક અને પાછળ જે લખેલું છે એ એની સાપેક્ષે કહેવાય. માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક. તો આને સ્નેલનો નિયમ કહેવાય છે. તો એ જે વક્રીભવનાંક છે N21, એ બંને માધ્યમોની લાક્ષણિકતા છે. એ તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. મિત્રો, જુદા જુદા તરંગ લંબાઈવાળો પ્રકાશ મતલબ જુદા જુદા રંગનો પ્રકાશ છે. આપણે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે. તો એ 4000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળો પ્રકાશ હોય એ જાંબલી હોય અને 8000ની નજીકવાળો હોય એ રાતો એટલે કે લાલ હોય. મતલબ જુદી જુદી તરંગ લંબાઈ મતલબ જુદા જુદા રંગનો પ્રકાશ. તો એના માટે અલગ અલગ તરંગ લંબાઈ વાઇઝ વક્રીભવનાંક અલગ અલગ હોય છે. પણ આ N21નું મૂલ્ય આપાત કોણ પર આધાર ના રાખે, કારણ કે આઈ બદલાય એમ આર પણ બદલાય છે. એટલે આ ગુણોત્તર હંમેશા અચળ જ રહે. આપાત પ્રકાશ અલગ પ્રકારનો આપાત કરીએ તો અહીંયા ધારો કે જાંબલીના બદલે લીલો આપાત કરો તો આ બદલાઈ જાય. પણ આપાત કોણ બદલવાથી વક્રીભવનાંક બદલાતો નથી. ઓકે, આગળ ડિટેલ કરીએ છીએ. તો મિત્રો, હવે પેલું પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વળશે કે લંબથી દૂર એ નક્કી કરવું છે આપણે. તો જો N21 <1 હોય, એકથી નાનું હોય, તો સાઇન આઈ મોટું હોય, સાઇન આર નાનું હોય, એટલે આઈ ગ્રેટર દેન આર થાય. તો આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ નાનો થયો, એનો મતલબ કે એ કિરણ છે વક્રીભૂત કિરણ એ લંબ તરફ વળે. જો આવું થાય તો માધ્યમ 2 છે એ માધ્યમ એકની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે એવું કહેવાય. આ ઘટ્ટ પ્રકાશીય ઘટને ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી. તો પ્રકાશનું કિરણ અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ પ્રકાશીય માધ્યમમાં પ્રવેશે છે એવું કહેવાય. અને જો N21 <1 હોય તો આઈ નાનો હોય, આર મોટો હોય. અને વક્રીભૂત કોણ મોટો હોય આપાત કોણ કરતાં, એનો મતલબ કે કિરણ વક્રીભૂત કિરણ છે એ લંબથી દૂર જાય. તો એનો અર્થ એવો થયો કે પ્રકાશનું કિરણ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. આવું કહેવાય. અચ્છા, હવે N21 એને આપણે માધ્યમ 2નો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કીધો. એવી જ રીતે N12 છે એ માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક કહેવાય. તો એ બંને પરસ્પર વ્યસ્ત છે. આ બંનેનો ગુણાકાર કરો તો 1 આવે. એનો મતલબ એવું. ધારો કે 3 માધ્યમો હોય તો આ N32 લખ્યું છે, એનો મતલબ કે માધ્યમ 3નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક. અને 3 માધ્યમોનો સંબંધ કરવો હોય તો આવું થાય, N32 = N31 × N12. તો આ N31 છે એ માધ્યમ 3નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક છે. ઓકે, હવે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરવાની છે. આ તો 2 માધ્યમોની સાપેક્ષ વાત કરી ને, એવી હવે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરવાની છે અને એનું સૂત્ર કરવાના છે. તો શૂન્યાવકાશ અથવા હવા એની સાપેક્ષે આપેલ માધ્યમનો વક્રીભવનાંક
એને એ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય છે, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય છે. પેલામાં પહેલું માધ્યમ બીજું માધ્યમ કોઈ પણ હોય, આમાં એક માધ્યમ કમ્પલસરી શૂન્યાવકાશ અથવા હવા હોય અને બીજું માધ્યમ જે હોય એ પારદર્શક માધ્યમ બીજું. તો એ જે બીજું માધ્યમ લીધું એનો નિરપેક્ષ વક્રીભવનાંક ગણાય. કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? તો શૂન્યાવકાશ અથવા હવામાં પ્રકાશનો વેગ c હોય અને આપેલ પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ v હોય તો એ બંનેના ગુણોત્તરને આપેલ પારદર્શક માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય છે. n = c/v કહેવાય છે. ધારો કે બે અલગ અલગ માધ્યમ છે, તો એવા બે કેસ લઈએ. તો માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક ધારો કે n1 વ્યાખ્યાયિત કરવો હોય તો માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા પ્રથમ પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ v1, એટલે આ પ્રથમ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. ઓકે, એવું બીજાનું પણ કરાય છે. તો એવી જ રીતે માધ્યમ બેનો નિરપેક્ષ વક્રીભવનાંક n2 હોય તો n2 = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ બેમાં પ્રકાશનો વેગ v2 લેવાનો, એટલે એ બીજા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક થઈ જાય. હવે આપણે પ્રથમ માધ્યમમાં પ્રકાશનો વેગ અથવા ઝડપ v1 લીધી, બીજા માધ્યમમાં v2 ઝડપ લીધી, તો એ બંનેનો ગુણોત્તર કરીએ v1/v2 તો એને પણ માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહેવાય. જો અહીંયા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લઈએ તો આ જે માધ્યમ હોય એનો આ નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય અને બંને માધ્યમોની ઝડપો અહીંયા લો તો એ માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહેવાય. છેદમાં હોય એનો અને આની સાપેક્ષે. હવે આપણે n2નું સૂત્ર કર્યું c/v2, હા, એવું n1નું સૂત્ર કર્યું c/v1, v1 ઉપર જતું રહ્યું, c ઉડી ગયા એટલે v1/v2. તો v1/v2 ને આપણે n21 કીધું, તો આ n21નું બીજું એક સૂત્ર થઈ ગયું n2/n1, માધ્યમ બેનો નિરપેક્ષ વક્રીભવનાંક ભાગ્યા માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક, એને પણ માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહેવાય. અને સ્નેલના નિયમ પ્રમાણથી n21 એટલે sin i/sin r કરેલું, આના પરથી n2/n1 થયું અને આને v1/v2 પણ કહેવાય, v1/v2 પણ થાય. આ બંનેનો સમન્વય કરીને સામસામે ગુણી નાખો તો n1 sin i = n2 sin r થાય. મિત્રો, આ સમીકરણને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે, જેનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે. એટલે આ યાદ રાખવાનું, n1 sin i = n2 sin r. n1 છે એ માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક છે, i આપાત કોણ છે, n2 માધ્યમ બેનો નિરપેક્ષ વક્રીભવનાંક છે અને r એ વક્રીભૂત કોણ છે. ઓકે, હવે લેટરલ શિફ્ટની સમજૂતી આપવાની છે. તો મિત્રો, આ માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે, ધારો કે કાચ, અને ફરી પાછું આ માધ્યમ 1 છે, હવા. બંને બાજુ સેમ માધ્યમ છે, વચ્ચે કાચ છે. તો પ્રકાશનું કિરણ આપણે આ રીતે આપાત કરીએ, ધારો કે i1 કોણે આપાત કર્યું, આ સપાટીને દોરેલો લંબ કહેવાય, ત્યાંથી i1 કોણે આપાત કર્યું એટલે આ i1 આપાત કોણ થયો. જો આ કાચનું માધ્યમ ના હોત તો સીધું આમ જ જાત, એટલે આ એની મૂળ ગતિની દિશા છે. પણ હવે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળી જાય આમ, એટલે હવે આમ જશે, QR માર્ગે આગળ વધ્યું.
અહીંયા પાછું ઘટમાંથી પાતળામાં જાય છે, એટલે આમ આમ જવાના બદલે એ લંબથી દૂર આમ જાય. હવે જુઓ કે પહેલું માધ્યમ બીજું માધ્યમ, આ સપાટી આગળ બીજું માધ્યમ ને પહેલું માધ્યમ છે. તો આપાત કિરણની દિશા એટલે આ ખૂણો I1 હતો ને, અને આ જે નિર્ગમન કોણ કહેવાય છે અહીંયા R2 કહીએ, તો એ બંને સરખા હોય. જો આ બંને માધ્યમ સરખા હોય તો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. કેમ કે આ R1 છે વક્રીભૂત કોણ એ, અને આ સપાટીનો આપાત કોણ I2, આ બંને પણ સરખા હોય. એટલે અહીંયા N1 sin I1 ઇક્વલ ટુ N2 sin R1 થાય. એવું અહીંયા N2 sin I2 ઇક્વલ ટુ N1 sin R2 થાય. માટે આ અને આ સરખા થાય છે. અને એનો મતલબ શું થાય કે આ કિરણની દિશા જે છે, આ નિર્ગમન કિરણ, અને આની જે ઓરિજિનલ દિશા છે એ બંને સેમ જ છે. દિશા સેમ છે, માર્ગ સેમ નથી. તો એ મૂળ માર્ગેથી આટલું ખસી ગયું કહેવાય. આમ જવું જોઈતું હતું જો આ કાચ ના હોત તો, પણ આમ થઈને આમ ગયું. તો એ મૂળ માર્ગેથી એ જેટલું હટ્યું આમ, એને લેટરલ શિફ્ટ કહેવાય છે, પાર્શ્વિક સ્થાનાંતર. અને એનું સૂત્ર છે આવું, લેટરલ શિફ્ટ x એટલે આટલું અંતર. t છે એ આ સ્લેબની જાડાઈ છે, ઇન્ટુ સાઇન I1 માઇનસ R1 અપોન કોસ R1 છે. I1 આપાત કોણ છે અને R1 એનો વક્રીભૂત કોણ છે. આ સૂત્ર યાદ રાખવાનું. અને એ લેટરલ શિફ્ટ છે એ આ સ્લેબની જાડાઈ ઉપર આધાર રાખે છે, એના સમપ્રમાણમાં છે. અને બીજું આપાત કોણ સાથે બદલાય. આપાત કોણનું મૂલ્ય વધતું જાય I1નું, આમ કિરણ આમ લઈ જઈએ તો એમ લેટરલ શિફ્ટનું મૂલ્ય પણ વધતું જાય છે. ઓકે, એ સૂત્ર આપણે અત્યારે સાબિત નથી કરવાનું, આ સ્વીકાર લીધું. મિત્રો, વક્રીભવનની અસર શું થાય એ હવે કરવાની છે. આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ એની સમજૂતી અને એમની વચ્ચેનો સંબંધ છે. પાણીની અંદર કોઈ વસ્તુ છે, ધારો કે અહીંયા આટલું માધ્યમ પાણી છે, સપોઝ ઘટ્ટ માધ્યમ પ્રકાશીય, અને ઉપર હવા છે એ પ્રકાશીય પાતળું માધ્યમ છે. કોઈ વસ્તુને આપણે અહીંયા મૂકી, એટલે આટલી ઊંડાઈ છે એ સપાટીથી એ વસ્તુની ઊંડાઈ એની વાસ્તવિક ઊંડાઈ કહેવાય, HO કહીએ, O ફોર ઓબ્જેક્ટ. હવે જ્યારે આપણે બહારથી એ વસ્તુને જોઈએ તો એ વસ્તુમાંથી જે પ્રકાશ પરાવર્તન પામતો હોય તો એ પ્રકાશ આમ જાય. પછી આમ જવાના બદલે શું થશે, એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે એ લંબથી દૂર આમ વળી જાય. હવે એ વક્રીભવનના કારણે પ્રકાશ તો વળે, પણ આપણી નજર તો સીધી જ જાય આમ જ. તો આપણને O જે છે એનું પ્રતિબિંબ અહીંયા I આગળ દેખાય, ઇમેજ કહેવાય. એટલે વાસ્તવમાં એ તળિયે જે વસ્તુ રહેલી હોય એની ખરેખર ઊંડાઈ HO હતી, પણ આપણને એ વસ્તુ ક્યાં દેખાય તો સપાટીથી HI ઊંડાઈએ દેખાય. એટલે કે એ તળિયું ઊંચું આવેલું દેખાય. એ સ્વિમિંગ પુલમાં બાજુમાં બેસીને જુઓ, તળિયું જોવાનું, તો એ તળિયું એકદમ ઉપર આવેલું દેખાય. આપણને એમ લાગે કે સ્વિમિંગ પુલમાં 2 ફૂટ જ પાણી છે, પછી પડો તો ઉપર એટલું હોય, એટલે ઊંડાઈનો સાચો અંદાજ ના આવે. તો સંબંધ શું હોય એ બે વચ્ચે એ? તો ધારો કે આ જેની અંદર વસ્તુ મૂકેલી છે એ માધ્યમ 1 કહેવાય, કે પ્રકાશ આમથી આમ જાય છે. એટલે આ પાણી છે એ માધ્યમ 1 છે અને હવા છે એ માધ્યમ 2 છે. આનો વક્રીભવનાંક N1 અને હવાનો N2 લઈએ વ્યાપક રૂપે. તો વાસ્તવિક ઊંડાઈ HO આટલી અને આભાસી ઊંડાઈ HI આટલી. એ ચારનો સંબંધ છે આવો.
HI/HO = N2/N1. અને આવું ઘટ ને પાતળું આવું કંઈ જ યાદ નહીં રાખવાનું, શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખવાનું. HI/HO = જે માધ્યમમાંથી જોતા હોઈએ એનો વક્રી ભવનાંક. તો અહીંયા હવામાંથી જોઈએ છે તો અહીંયા હવાનો વક્રી ભવનાંક ભાગ્યા જે માધ્યમમાં જોતા હોઈએ એનો વક્રી ભવનાંક. અહીંયા પાણીમાં જોઈએ છે તો છેદમાં પાણીનો વક્રી ભવનાંક. આવું પાતળું ઘટ કશું નહીં યાદ રાખવાનું. આવું છે, જેમાંથી જોતા હોઈએ એનો વક્રી ભવનાંક ભાગ્યા જેમાં જોતા હોય એનો વક્રી ભવનાંક. એટલે HI/HO સૂત્ર છે. ધારો કે આપણે હવામાંથી પાણીમાં જોતા હોઈએ તો હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક N2 = 1 લેવાય છે. અને એ પાણીનો વક્રી ભવનાંક N1ની જગ્યાએ આપણે N લખી દઈએ તો આ 1 થશે અને આ N થશે. તો HI/HO = 1/N થાય. માટે HI = HO/N આવું થઈ જાય. એટલે ટૂંકમાં આપણને જે આભાસી ઊંડાઈ મળે એ વાસ્તવિક ઊંડાઈ અને એ જે ઘટ્ટ માધ્યમ છે અહીંયા પાણી, એ બંનેના એના વક્રી ભવનાંકના ગુણોત્તર બરાબર હોય. જેમ કે પાણીનો વક્રી ભવનાંક છે 1.33. તો આ જે સપાટી છે એ જેટલી ઊંડી હોય એના કરતાં આપણને 1.33માં ભાગની ઊંડાઈ દેખાય. પણ ધારો કે કોઈ માછલી હોય એ પાણીની અંદરથી બહાર જોતી હોય તો એમાં ઊંધું આવે. અહીંયા પાણીનો વક્રી ભવનાંક હવે માછલી માટે ઉપર લેવો પડે અને હવાનો નીચે આવે. તો માછલીના કેસમાં આ પહેલું માધ્યમ આ થાય અને બીજું માધ્યમ આ થાય. તો માછલી માટે એવું થઈ જાય પછી કે એને પાણીમાંથી હવામાં જોતી હોય તો વસ્તુ જેટલી ખરેખર ઊંચાઈએ હોય એના કરતાં 1.33 ગણી વધુ ઊંચી દેખાય. એટલે પાતળામાંથી ઘટ્ટમાં જુઓ તો તળિયું ઊંચું આવેલું દેખાય અને ઘટ્ટમાંથી પાતળામાં જુઓ તો હોય એનાથી વધારે ઊંચું દેખાય. આવું બધું હોય છે. એટલે એ આભાસી ઊંડાઈનું કારણ આ છે. જો આ બતાવ્યું છે ને કે ધારો કે આવો કોઈ શિકારી છે તો એ આવું તીર વડે કે આવું તીક્ષ્ણ ધારવાળા ભાલા વડે માછલીનો શિકાર કરવાનો ટ્રાય કરે તો માછલી હોય અહીંયા, પણ વક્રી ભવનના કારણે શું થાય, એને દેખાય અહીંયા. તો પછી એ આમ કરીને તીર મારે તો એ તો પ્રતિબિંબ હોય, ત્યાં માછલી હોય જ નહીં. તો એ શિકારીના હાથમાં એ માછલી આવે જ નહીં. તો બગલાને આવું જ પ્રોબ્લેમ થાય ને. તો બગલો જો એની ચાંચ આમ મારે તો એ માછલી જ્યાં દેખાતી હોય ત્યાં તો હોય નહીં, તો એનું પ્રતિબિંબ છે, માછલી નીચે હોય. તો બગલાને 1.33મો ગળિયો સરસ રીતે આવડતો હોય તો એ માછલી જેટલી ઊંડાઈએ દેખાય એના ભાગ્યા એટલે એના ગુણ્યા 1.33 કરે એટલી ઊંડી હોય. એટલે એ આમ ચાંચ મારે. ઓકે, આવું બધું હોય છે. તો એ અલગ દેખાવાનું કારણ વક્રી ભવન છે. હવે વક્રી ભવનની બીજી એક અસર કરવાની છે આપણે, સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપર વક્રી ભવનની અસર. તો આપણે સવારમાં પહેલો જેવો સૂર્ય આપણને દેખાય એ સૂર્યોદય કહેવાય અને આથમતો હોય સૂર્યાસ્ત કહેવાય. તો એક ક્ષિતિજ પર સૂર્ય એક્ઝેક્ટ આવે એટલે સૂર્યોદય થયો કહેવાય અને એક્ઝેક્ટ ક્ષિતિજથી નીચે જવાની તૈયારીમાં હોય એટલે સૂર્યાસ્ત. આ ઓફિશિયલી આવું કહેવાય. પણ વક્રી ભવનના કારણે સૂર્યોદય ખરેખર સૂર્ય ક્ષિતિજ ઉપર આવે એ પહેલાં દેખાવાનું ચાલુ થઈ જાય છે અને સૂર્યાસ્ત થાય એના અમુક સમય સુધી આપણને સૂર્ય દેખાય છે. એવું થવાનું કારણ શું છે? એ કે આપણે શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક સામાન્ય ગણતરીમાં 1 લઈએ છીએ, પણ વાસ્તવમાં શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક 1 નહીં પણ 1.00029 જેટલો છે. એટલે આપણે રફલી 1 કહેતા હોઈએ છીએ, પણ એક્ઝેક્ટ ગણતરીમાં આટલો છે. આના કારણે સૂર્યની જે
પ્રકાશ આપણા સુધી પહોંચતો હોય છે એમાં આપણને 0.5 ડિગ્રી જેટલી શિફ્ટ મળે છે અને એના કારણે એ સમયગાળો 2 મિનિટ થાય છે. એ આપણે આકૃતિથી જોઈએ એટલે ખ્યાલ આવશે શું છે. તો એ સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટનામાં વક્રીભવન કેવો ભાગ ભજવે છે? તો ધારો કે આ ક્ષિતિજ છે. ઓફિશિયલી સૂર્ય અહીંયા આવે ત્યારે સૂર્યોદય થયો કહેવાય, પણ એડવાન્સમાં કેમ દેખાઈ જાય છે એનું કારણ છે કે સૂર્યપ્રકાશ આમ આવતો હોય સીધી રેખામાં, પણ એ જેવો વાતાવરણમાં પ્રવેશે તો હવાનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક જો 1 હોત તો સીધો આમ જ જાત, પણ એ 1.00029 છે એટલે એ વક્રીભવન પામીને આમ વળવા માંડે અને એ વળીને આપણી આંખમાં પ્રવેશે. આપણી નજર તો સ્પર્શકની દિશામાં જ જાય એટલે આપણી નજર આમ જાય એટલે આપણને સૂર્ય અહીંયા દેખાય, વાસ્તવમાં હોય અહીંયા અને દેખાય અહીંયા. તો એ 0.5 ડિગ્રીનું જે વિચલન થયું એના કારણે એ સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચે એ ડિફરન્સ 2 મિનિટનો મળે છે. એટલે કે સૂર્ય અહીંયાથી અહીંયા આવે ત્યારે ઓફિશિયલ સૂર્યોદય થયો કહેવાય, પણ આપણને એ 0.5 ડિગ્રી નીચે હોય ત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ અને એ જે સમયગાળો અહીંથી અહીંયા આવવાનો છે એ 2 મિનિટનો છે. એટલે ઓફિશિયલ સૂર્યોદયના 2 મિનિટ પહેલાં આપણને સૂર્ય દેખાવાનું ચાલુ થઈ જાય. એટલે અમુક લોકો પેલું પાણી ચડાવતા હોય છે ને સૂર્યને, તો એ દેખાવાનું ચાલુ થાય ને એના 2 મિનિટ પછી ચડાવવાનું, નહીંતર આભાસી સૂર્ય સુધી જતું રહે, કારણ કે એ તો ઓરિજિનલ ના દેખાતો હોય તો પ્રતિબિંબ હોય. ઓફિશિયલ તો 2 મિનિટ પછી એવું દેખાવાનું ચાલુ થાય. સેમ આવું જ સૂર્યાસ્તમાં પણ થાય. સૂર્યાસ્તમાં ક્ષિતિજથી સૂર્ય નીચે જતો રહે ત્યાંથી આમ પ્રકાશ વળીને આપણા સુધી આવતો હોય, એટલે સૂર્યાસ્ત થયા પછી 2 મિનિટ સુધી આપણને સૂર્ય દેખાતો રહેશે. એટલે કાયદેસર આપણને સૂર્યપ્રકાશ છે એ એડવાન્સમાં 2 મિનિટ પહેલાં દેખાવાનું ચાલુ થાય અને સૂર્યાસ્ત થયા પછી 2 મિનિટ સુધી દેખાય છે. એટલે સૂર્યનો પ્રકાશ ઓવરઓલ આપણને 4 મિનિટ વધારે મળે છે. આવું વક્રીભવનના કારણે થતું હોય છે. હવે વક્રીભવનની એક બીજી બહુ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. નામ પરાવર્તન છે પણ ઘટના વક્રીભવનની છે. કે આપણે કીધું કે પ્રકાશનું કોઈ કિરણ ઘટ્ટ માધ્યમમાંથી ધારો કે પાતળા માધ્યમમાં પ્રવેશે તો એ અમુક અંશે પરાવર્તન પામે એટલે એના એ જ માધ્યમમાં પાછું પડે, અને અમુક અંશે આરપાર જાય એને પારગમન કહેવાય એટલે એ વક્રીભૂત થઈને બહાર નીકળે. તો એ થોડું ઘણું જે પાછું આવ્યું એ આંશિક પરાવર્તનની ઘટના છે, એ આંતરિક પરાવર્તન ગણાય છે. એ ઘટ્ટ માધ્યમમાં પ્રકાશ પાછો પડ્યો એ આંતરિક પરાવર્તન કહેવાય છે. પણ એ કેટલી તીવ્રતાનો પ્રકાશ પાછો પડે એનો આધાર આપાત કોણ ઉપર છે. તો આપણે ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ પાતળા માધ્યમમાં જાય તો ક્રમશઃ લંબથી દૂર જતો જાય અને એ આપાત કોણ બદલતા જઈએ એમ એનો વક્રીભૂત કોણ પણ બદલાતો જાય છે. તો આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે મળે એનું ડિટેલ આપણે કરવું છે. જોઈએ આપણે આકૃતિ સહિત સમજીએ. બરાબર ધ્યાન આપજો. અહીંયા કોઈ પ્રકાશનું ઉદ્ગમ છે ઘટ્ટ માધ્યમમાં, ધારો કે આ પાણી ભરેલું કોઈ બીકર છે અને ઉપર પાતળું માધ્યમ એટલે ધારો કે હવા છે. તો પ્રકાશનું કિરણ આપણે પહેલાં આમ આપાત કર્યું, લંબ સાથે બનાવેલો ખૂણો 0 એટલે આપાત કોણ 0 કહેવાય. તો અહીંયાથી પ્રકાશ અમુક અંશે પરાવર્તન પામીને પાછો આવે અને બાકીનો પારગમન થઈને સીધો જતો રહે, કારણ કે આપાત કોણ 0 હોય તો વક્રીભૂત કોણ પણ 0 એટલે એ સીધું વળ્યા વગર જતું રહે. હવે અહીંયા આપણે વાત કરીએ આપાત કિરણ AO1 છે, ધારો કે I ખૂણે આપાત કર્યું
તો એટલા જ ખૂણે એનું અંશતઃ પરાવર્તન થાય અને બાકીનું વક્રીભૂત થઈને બીજા માધ્યમમાં જાય. મિત્રો, ઘટમાંથી પાતળામાં જાય એટલે વક્રીભૂત કોણ છે એ આપાત કોણ કરતાં મોટો હોય, કારણ કે એ લંબથી દૂર જાય છે. હવે બીજું કિરણ લઈએ આપણે, આ ત્રીજું એમ આ AO2. તો આપાત કોણ પહેલાં કરતાં વધ્યો, ધારો કે I ડેશ, તો એને અનુરૂપ વક્રીભૂત કોણ R ડેશ પણ મોટો થતો જાય છે. આવું ક્યાં સુધી થાય છે જુઓ. હવે ચોથું કિરણ લઈએ, આ AO3. તો વક્રીભૂત કોણ વધતો 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 90 ડિગ્રી થઈ ગયો. આટલું થાય ને, લંબ સાથે વક્રીભૂત કિરણે બનાવેલો ખૂણો 90 ડિગ્રી. આ જે વક્રીભૂત કિરણ છે એ હવા અને એ જે પાણી છે અથવા પાતળું અને ઘટ્ટ માધ્યમની સપાટી છે એ બંનેને જોડતી સપાટીને સમાંતર પ્રસરવા માંડ્યું એટલે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થયો. એ વખતનો જે આપાત કોણ છે, આ IC લખ્યું એને આ જે ઘટ્ટ માધ્યમ છે એનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને ત્યારે એને અનુરૂપ જે આપાત કોણ IC છે એને આપેલ માધ્યમોને જોડની જે જોડ છે, આ ઘટ્ટ અને પાતળા માધ્યમની જોડ, એ માટેનો ક્રાંતિ કોણ કહેવાય છે, ક્રિટિકલ એંગલ. એને IC અથવા સિમ્પલી C વડે દર્શાવાય છે. અહીંયા IC લખ્યું છે. તો આપણે આ જે માધ્યમ છે, એટલે આ જે કેસ છે આ O3 વાળો, એના માટે સ્નેલનો નિયમ વાપરીએ. તો સ્નેલના નિયમ પ્રમાણે N1 sin I equal to N2 sin R. તો N1 sin I, અહીંયા I એટલે IC થઈ જશે અને R એટલે આ 90 ડિગ્રી થઈ જશે. એ કિંમતો અહીંયા મૂકીએ તો N1 into sin IC equal to N2 અને sin 91. તો sin IC બરાબર N2 બાય N1 થઈ જાય. અને N2 બાય N1 ને તો આપણે આ કીધું ને, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. અને જો માધ્યમ 2 તરીકે, એટલે આ બહારનું માધ્યમ છે એ હવા હોત તો N2 બરાબર 1 લઈ લેવાય. તો N2 ઇક્વલ ટુ 1 કહી દઈએ અને આ જે ઘટ્ટ માધ્યમ છે એનો વક્રીભવનાંક N1 ના બદલે સિમ્પલી N લખી દઈએ. તો આ 1 અને આ N થઈ ગયું. તો sin IC ઇક્વલ ટુ 1 બાય N, અથવા તો IC લખો તો sin ઇનવર્સ 1 અપોન N થઈ જાય. તો આ ક્રાંતિકોણનું સૂત્ર છે. જો હવા ના હોય તો વ્યાપક રૂપે આ સૂત્ર વાપરવાનું, નહીતર બહારનું માધ્યમ હવા હોય તો આ સૂત્ર વાપરવાનું. IC ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1 અપોન N, અથવા તો સાઇન IC ઇક્વલ ટુ 1 અપોન N. તો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ જેટલું હોય તો વક્રીભૂત કિરણ છે એ બંને માધ્યમોને અલગ કરતી સપાટીને સમાંતર પ્રસરી ગયું. આમ હવે જો આ કેસ લઈએ O4 આગળનો, તો આ કેસમાં આપાત કોણ કેવો છે, તો IC કરતાં મોટો. તો જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધી જાય તો આ જે વક્રીભૂત કિરણ હતું એ આમ જવા લાગે. હવે જુઓ, આ બધા કેસમાં 2 ભાગ પડતા હતા, આંશિક પરાવર્તન, આંશિક વક્રીભવનાંક. આંશિક પરાવર્તન, આંશિક વક્રીભવનાંક. આ કેસમાં જુઓ તો આમાં વક્રીભૂત કિરણ છે એ અને પરાવર્તિત કિરણ છે એ 2 સેમ જ થઈ ગયા. આમાં 2 ભાગ પડતા નથી. એટલે કે આ જે આપાત કિરણ છે એની સંપૂર્ણ તીવ્રતા એના એ જ માધ્યમમાં પાછી ફરે છે. બસ આ ઘટનાને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે 2 ભાગ ના પડે. અને આ જે સપાટી છે એ કમ્પ્લીટ અરીસાની જેમ જ વર્તી ગઈ, કમ્પ્લીટ પરાવર્તક તરીકે જ. આમાં એવું નહોતું. આમાં અમુક ભાગ બહાર જતો હતો ને અમુક પરાવર્તિત થતો હતો.
જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં સહેજ પણ વધે એટલે આપાત કિરણ છે એ સંપૂર્ણ તીવ્રતા સાથે એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. તો આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત શું થઈ ગઈ? આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં મોટું હોવું જોઈએ. વાત કરીએ પ્રમાણે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધી જાય પછી વક્રીભવન થતું નથી, પણ એ કિરણ સંપૂર્ણપણે એના એ જ માધ્યમમાં પરાવર્તિત થઈ જાય છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે. અને એ જે સપાટી છે એ સંપૂર્ણ પરાવર્તક તરીકે વર્તે, એટલે બિલકુલ અરીસાની માફક જ વર્તે છે. નામ ભલે પૂર્ણ આંતરિક પરાવર્તન છે, પણ એ ઘટના વાસ્તવમાં વક્રીભવનની છે. કન્ડિશન શું? કે આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો હોવો જોઈએ. અને I ગ્રેટર દેન IC હોય, આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં મોટું હોય તો પછી સ્નેલના નિયમનું પાલન થતું નથી, કારણ કે એમાં પેલું સાઇન I/સાઇન R લાગુ ના પડે, કારણ કે તો પરાવર્તનના નિયમોનું પાલન થઈ જાય છે. ઓકે, હવે આ જે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એ વ્યવહારમાં ક્યાં જોવા મળે છે? એ તો મરીચિકા સમજાવવાનું છે આપણે. મિરાજ કહેવાય છે અથવા મૃગજળ કહેવાય છે. તો મિત્રો, સામાન્ય તાપમાન હોય એ વખતે હવા હોય એનો વક્રીભવનાંક બધે એક સરખો જ હોય છે, જમીનની નજીકનો અને ઊંચાઈ પરનો. આવી પરિસ્થિતિમાં ધારો કે આવું કોઈ ઊંચું ઝાડ હોય તો એમાંથી જે પ્રકાશ આવતો હોય એ સીધો આપણી આંખમાં પ્રવેશે, આપણે જોતા હોઈએ તો આપણને એ ઝાડની ટોચ છે એની તરફ નજર કરો તો એ જ્યાં હોય ત્યાં જ દેખાય, ઓરિજિનલ જ. પણ અતિશય ગરમી હોય અને પવન ઓછો હોય, હવા ઓલમોસ્ટ સ્થિર હોય, ત્યારે જમીન ગરમ થાય. એના કારણે જમીનની નજીકની જે હવા હોય એ ગરમ હોય, અને ગરમ હોય એટલે પતલી થઈ જાય, અને પાતળી હવા હોય એનો વક્રીભવનાંક ઓછો હોય છે. અને ઊંચે જાઓ એમ હવા ઓછી ગરમ એટલે પ્રમાણમાં ઠંડી હોય, એટલે એ ઘટ્ટ માધ્યમ તરીકે વર્તે, એનો વક્રીભવનાંક વધારે હોય. તો શું થશે કે એ ઝાડની ટોચ આપણે જોઈએ તો ઝાડની ટોચમાંથી જે પ્રકાશ આવે એ કાયદેસર તો કેવું થવું જોઈએ કે આમ સીધો આપણી આંખમાં પ્રવેશવો જોઈએ, આની જેમ. પણ હવે શું થાય છે કે અહીંયા ઠંડી હવા છે વધારે વક્રીભવનાંકવાળી, ત્યાંથી પ્રકાશ ગરમ હવા તરફ આવે છે, એટલે કે ઓછા વક્રીભવનાંકવાળા માધ્યમમાં આવતો જાય છે. તો પ્રકાશ જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમ તરફ જાય આમ, તો લંબથી દૂર વળતો જાય, એટલે આમ ટર્ન થાય. અને જ્યારે આ લંબ સાથે એણે બનાવેલો ખૂણો એટલે કે આપાત કોણ છે એ ગરમ અને ઠંડી હવાનો જે ક્રાંતિ કોણ હોય એનાથી મોટો થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે હવામાં ટર્ન થઈને આમ આપણી આંખમાં આવે. એટલે પ્રકાશનું કિરણ સીધું આવવાના બદલે આમ વળીને આપણી આંખમાં પ્રવેશે. પણ વક્રીભવનથી પ્રકાશનું કિરણ વળે, આપણી નજર તો સીધી જ હોય, અમુક લોકોની ત્રાંસી હોય, આપણે એ ગણતા નથી, પણ આપણી નજર તો સ્પર્શકની દિશામાં આમ જ જાય. તો આપણને એ ઝાડનું જે પ્રતિબિંબ છે એ અહીંયા દેખાય, એટલે આપણને આવું ઊંધું પ્રતિબિંબ જમીનમાં દેખાય, અને એ જે હવા હોય વાદળો હોય એના પ્રતિબિંબે પણ દેખાય, એટલે આપણને અહીંયા પાણી ભરેલું હોય ને એમાં પડછાયો પડતો હોય ને એવો આભાસ થાય. બસ આને જ કહેવાય છે મરીચિકા. આગળ જોઈએ. તો મિત્રો, નોર્મલી એ મરીચિકાની ઘટના છે એ ગરમ વાતાવરણ હોય એ વખતે ખાસ કરીને દેખાય, અને ગરમ પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં ખાસ જોવા મળે છે. એટલે આપણે દૂરથી ઝાડની ટોચ જોઈએ તો પ્રકાશ સીધો આવવાના બદલે આમ ઓછા તાપમાનવાળા એટલે ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ આવે, એટલે લંબથી દૂર વળતો જાય.
આપાત કોણ જ્યારે ક્રાંતિ કોણ કરતાં મોટો થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આમ પાછો વળે, આપણી આંખમાં પ્રવેશે, એટલે પ્રકાશ આવા વક્ર માર્ગે ગતિ કરે અને સ્પર્શકની દિશામાં આપણને એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા દેખાય. એટલે આપણને એવો પડછાયો પડતો હોય જમીનમાં પાણીમાં એવું લાગે, તો એ મૃગજળ અથવા મરીચિકા કહેવાય છે. રણ પ્રદેશોમાં ખાસ જોવા મળે છે. તો પછી આપણે હાઈવે પર જતા હોય તો હાઈવે પર આગળ ધ્યાન નજર કરો ને તો હાઈવે પર પાણી ભરેલું દેખાય, એ વાહનો હોય એના પડછાયા પણ દેખાય. જો આપણે જોઈએ ને તો આવું દેખાય છે. આ જે પાણી જેવું દેખાય છે ને એ વાસ્તવમાં પાણી નથી, એ મૃગજળ છે. આ જો છે ને આના પડછાયા પણ પડે છે, તો વાસ્તવમાં આ ભીનું નથી એવું લાગે. મૃગજળ એવું કેમ નામ આપ્યું છે કે ધારો કે એવા ગરમીના દિવસોમાં રણ વિસ્તારમાં કોઈ મૃગ એટલે હરણ હોય, એને પાણી પીવું હોય તો દૂર જુએ ને તો આ રીતે પાણી ભરેલું દેખાય, એટલે એ દોડતું દોડતું ત્યાં જાય, પણ ત્યાં કંઈ ના હોય. પછી એની આગળ પાણી ભરેલું દેખાય એટલે પાછું દોડતું દોડતું ત્યાં હોય, ત્યાં જાય. એટલે હોય નહીં દેખાય એવું જળ, એટલે એને મૃગજળ એવું નામ આપ્યું છે. પણ રણ વિસ્તારમાં મૃગ શું કરતું હોય એ ખબર નહીં હોય છે. ઓકે, દેટ્સ ઇટ.